તને કોણ ગમે છે? મને તો કોંગ્રેસ ગુલાબસિંહ તરફ લીડ લે છે. શું લેશે? લીડ લીડ એટલે શું હોય? એટલે આખા મોરિકામાં તેમને ઘણા વોટ મળશે. ઘણા વોટ મળશે એમ ને? આ છોકરાઓ છે, આ વાવ વિધાનસભાના છોકરાઓ છે કે મોટા મોટા લોકો તો બધા દિગ્ગજો છે, રાજનીતિના જાણકાર, અને 70 વર્ષ પછી ચૂંટણી લડે, પણ આ બાળકો તે લીડ લાવશે ને એવું બધું જાણે છે. ચાલે છે સ્વરૂપજીનો કોઈ ના આવે ગુલાબસિંહ આગળ. અત્યાર સુધી એ આવે છે પાછા જ્યારે કામ પડે ત્યારે? કામ એને જરૂર પડે તારે આવે, એને જરૂર પડે ત્યારે તારી જ ને અમારે બે આઠાને કોણ બોલાવે? તમારે જરૂર પડે ત્યારે તારે કે તમે કોણ ને હું કોણ? નમસ્કાર મિત્રો, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન જામ્યું છે અને ત્રણેય પક્ષો વચ્ચે ફરી એક વખત કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કોણ જીતી રહ્યું છે, કોણ હારી રહ્યું છે, અમે નથી કહેતા, પરંતુ લોકો શું કહે છે એ જાણવાનો એક પ્રયત્ન છે. અત્યારના મોરીખા પ્રાથમિક શાળામાં અંદર છીએ અને મતદાન કરવા ધીમે ધીમે લોકો આવી રહ્યા છે. અહીં આપણી વચ્ચે એક બા પણ ઉપસ્થિત છે. શું નામ બા તમારું? સારા કેટલા વર્ષ થયા? 60 65 65 વર્ષ થયા. ક્યાં મોરીખાના અહીંના રહેવાસી? મોરીખાના તો શું કામ શું કરો છો? ખેતી ખેતી કરો છો. ખેતી કેવી ચાલી રહી છે અત્યારના? ટૂંકમાં ખેતીમાં સારું છે? હેઠતો જોરદાર, મથવા વાળા જોરદાર, ના મથવા વાળા તો હું કહું બે પાથરી. ખેડૂતો માટે કોણ સારું? ખેડૂતો માટે તો અમે તો બધા ખેડૂતો ભેગા ના થાય એટલે ખેડૂત હતા. પાર્ટી કઈ સારી, ઉમેદવાર કયો સારો? તો હવે આ વોટિંગ ગણાઈ રહી છે ખબર પડશે. નહીં, તમને શું લાગે? અમને તો કોઈ લાગતું નથી. અમારે આમાં બાજી આવવાની જરૂર નથી. અમે બીઆઈ મરા એવું છે? મોર ફોડી નાખે ચેડી ખબર પડે ને એટલે હોય. કોણ કોણ એ કોઈ કેવું નથી. સાચી વાત છે. તો આપણે અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન. શું નામ બા તમારું? અર્જનભાઈ. અરવિંદભાઈ, કેટલા વર્ષથી રહ્યો છો આયા મોરીખામાં? જિંદગી કાઢી પડી, જિંદગી કાઢી નાખી. સાસન નથી. બરા કેટલા છે? વર્ષ 60. ખેડૂત છો? ખેડૂત. શું આ વખતે કેવી ખેતી કેવી રહી આ વર્ષે? કેવી તેની આવક 2 લાખે આવે ને 2.5 લાખે આવે ને 3 આવે ને જેવો આવે ને 4 પોકે. આ બધા જે પ્રચાર કરતા હતા અત્યાર સુધી એ આવે છે પાછા જ્યારે કામ પડે ત્યારે? કામ એને જરૂર પડે તારે આવે, એને જરૂર પડે ત્યારે તારી જ ને અમારે બે આઠાને કોણ બોલાવે? તમારે જરૂર પડે ત્યારે તારે કે તમે કોણ ને હું કોણ? કોણે કીધું આવું? બધા એવું જ કરે છે. ગરજ હોય તારે હવું આવે છે. તો શું સિક્કો કોની ઉપર લાગશે? સિક્કો લાગશે ગુલાબસિંહ ઉપર. એમએલએ નો થપ્પો? હા, થપ્પો. ને બીજાય મજબૂત તો છે તે બાર તો એમ કહે છે કે સ્વરૂપજીનું જોર ચાલે છે. સ્વરૂપજીનો કોઈ ના આવે ગુલાબસિંહ આગળ. ને માવજી બા? હવે ઈયાનો તો કાંઈ કહેતા જ નથી. એ તો બહુ અત્યારના ચાલે છે સોશિયલ મીડિયામાં. એ અમે બીજું કોઈ કહેવા માગતા નથી, પણ સ્વરૂપજીનો ગુલાબસિંહ આગળ કઈ આવશે નહીં. નહીં આવે? ના. એ એક બીજો છોકરો પણ છે. ઉભરે ઉભરે. શું નામ? વિશાલ. શું કરે તું અંદર આવ્યો તો? બધા મત આપવા આવે? હું તો મારા પપ્પાના ભાઈ ભેગો આવ્યો હતો. પપ્પાના ભાઈ ભેગો? તો શું તને કોણ ગમે છે? મને તો કોંગ્રેસ. કોંગ્રેસ ગમે? તો કોંગ્રેસ વિશે તું જાણે છે બધું કે ખાલી આમનામ જ બોલે છે? ના, ટીવી સમાચારમાં જાણો. સમાચારમાં નામ સાંભળ્યું? કોનું નામ સાંભળ્યું? GTV સમાચાર. નહીં, કોનું નામ? કોંગ્રેસમાં કોનું નામ સાંભળ્યું? જ્ઞાનીબેનનું, ગુલાબસિંહનું. ગેનીબેન ને ઓળખે છે તું? અમારા ગામમાં આવે. ક્યારે આવ્યા હતા છેલ્લે? હમણાં 3-4 દાડા છે. તો એ તો ક્યાં બાળકોને મળે છે? હા, શું કીધું તું તને? એ તો મીટિંગ બોલાવી હતી એમ જ હતો. મીટિંગમાં શું કીધું? મીટિંગમાં મીટિંગમાં કે સૌથી સારા કે ગુલાબસિંહ સારા. ગુલાબસિંહ સારા. તો ગુલાબસિંહે વાત કરી હતી કે ખાલી ગેનીબેને જ વાત કરી? ગુલાબસિંહે કરી હતી. કરી હતી. શું કીધું? કે તમારે જેને મતદાન દેવું હોય તેને સમજીને દેજો. તારે શું નેતા બનવું મોટું થાય? તો તું વાતો તો નેતા જેવી કરે છે. યાદ રહી ગઈ તને સભાની બધી વાતો? બરોબર છે. બીજું આ વખતે તારા ટૂંકમાં પરિવારમાં વાતચીત થતી હશે. શું વાતચીત થાય છે કે તું મોટા બધા વાતચીત કરતા હશે? શું વાત કરે? કોની તરફ વાતચીત કરે? ભાજપ તરફ? કોંગ્રેસ? ગુલાબસિંહ ગુલાબસિંહ તરફ લીડ લે છે. શું લેશે? લીડ લીડ એટલે શું હોય? એટલે આખા મોરિકામાં તેમને ઘણા વોટ મળશે. ઘણા વોટ મળશે એમ ને? આ છોકરાઓ છે, આ વાવ વિધાનસભાના છોકરાઓ છે કે મોટા મોટા લોકો તો બધા દિગ્ગજો છે, રાજનીતિના જાણકાર, અને 70 વર્ષ પછી ચૂંટણી લડે, પણ આ બાળકો તે લીડ લાવશે ને એવું બધું જાણે છે. શું નામ બા તમારું? મારું નામ વાઘજીભાઈ. વાઘજીભાઈ, કેટલા વર્ષથી રહો અહીંયા?
હવે તો 70 થવા આવ્યા. 70 વર્ષ થવા આવ્યા. શું જોવું આ વખતે ચૂંટણીમાં? હા બસ મજા છે. મજા છે પણ એ સાચું કહો છો ને મજા છે પણ એવું ના હોય કે મત આપવા આવ્યો ત્યારે પણ અંદર તો સ્થિતિ હોય એ અલગ હોય. છે ભાજપ અંદર તો. અંદર ભાજપ. હા તો આ હતા લોકો જેમણે વાત કરી કે શું સ્થિતિ છે અને કોણ ચાલી રહ્યું છે. કેટલાય લોકો ચૂપ રહ્યા કારણ કે તેમાં પણ કેટલી બાબતો જવાબદાર હોય છે. જોઈએ શું થાય છે. હજુ મતદાન ચાલુ છે, કોણ જીતે છે, હજુ પરિણામને પણ ઘણા દિવસો છે. ગુજરાત તક જોતા રહો. આપને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની માહિતી અને સમીકરણ દર્શાવતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર.